નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 23 સાંઈબાબાની પ્રથમ સમાધિમાં આગળ વધીશું। સન 1886માં સાંઈબાબાને દમનો વ્યાધિ થયો। તેઓ સખત હાંફતા હતા અને ખાંસી ખાતા હતા। ખાંસી ખાતા ખાતા તેઓ બેવડા વળી જતા હતા। માગસર સુદ પૂર્ણિમા એ દિવસે દત્તાત્રેય જયંતી હતી। માલસાપતિએ વિચાર્યું કે સાંઈબાબાએ કોણ જાણે કોનાની બીમારી પોતાના દેહ પર લીધી છે, પણ સાંઈબાબાને કોઈ ઔષધિ આપવી પડશે। એમણે કહ્યું, બાબા, તમારી સ્થિતિ મારાથી જોવાતી નથી, તમે કોઈ ઔષધિ લઈ લ્યો। સાંઈબાબા ખાંસતા ખાંસતા બોલ્યા, આ ખાંસી ને દમ મટે એમ નથી। હું આ દેહ છોડી રહ્યો છું। અલ્લાહની મરજી હશે તો ત્રીજે દિવસે પાછો આવીશ। દેહ ત્યાગ કર્યા પછી 72 કલાકમાં પાછો નહીં આવું તો મારા દેહને આ સામેના મેદાનમાં દફનાવી દેજો। માલસાપતિ ગભરાઈ ગયા। અરે બાબા, આ શું બોલો છો? એવું કરતા નહીં। તમારા વગર અમે કેવી રીતે રહીએ? માલસા, ગભરા નહીં। જે મનુષ્ય જન્મે તેનું મૃત્યુ અટલ હોય છે। તું 3 દિવસ મારા દેહને સાચવજે। કહેતા કહેતા સાંઈબાબાની ખાંસી અટકી ગઈ અને તેઓ લાંબા થઈને દ્વારકામાઈની મધ્યમાં સૂઈ ગયા। ધીરે ધીરે એમનો દેહ નિશ્ચેતન બની ગયો, શ્વાસ અટકી ગયો, હૃદય ધબકતું બંધ થઈ ગયું। માલસાપતિએ દ્વારકામાઈના ઓટલેથી બધાને બૂમ મારી, જલ્દી આવો, જલ્દી આવો, સાંઈબાબાને કંઈ થઈ ગયું છે। માલસાપતિની બૂમ સાંભળીને બધા દોડી આવ્યા। માલસાપતિ સાંઈબાબાના મસ્તક પાસે બેસી ગયા અને બાબાએ કહી હતી એ વાત બધાને કહી સંભળાવી। બધા અત્યંત ગભરાઈ ગયા, ઘણા તો રડવા લાગ્યા। જરાક વારમાં તો આખા શિરડીમાં વાત ફેલાઈ ગઈ। ભક્તોના ટોળે ટોળા સાંઈબાબાના દર્શન કરવા આવવા લાગ્યા। ધીરે ધીરે આ ખબર પૂના, અહમદનગર, મુંબઈ સુધી પહોંચી ગઈ। બાબાના બધા ભક્તો પોતપોતાનું કામ પડતું મૂકી શિરડીમાં આવવા લાગ્યા। બધા માટે આ સમાચાર આઘાતજનક હતા। દ્વારકામાઈમાં ઊભા રહેવાની જગ્યા નહોતી। બધાએ ખાવા પીવું છોડી દીધું હતું। બધા જ પરમાત્માને પ્રાર્થના કરતા હતા કે સાંઈબાબાને પાછા મોકલો। મુસ્લિમો નમાઝ પઢીને અલ્લાહ તાલાની બંદગી કરતા હતા અને સાંઈની રૂહ પાછો મોકલવાની પરવરદિગારને આજીજી કરતા હતા। શિરડીમાં ભારે હલચલ મચી ગઈ હતી। પછી બધાએ રામધૂન શરૂ કરી। માલસાપતિ સાંઈબાબાના કપાળે હાથ ફેરવતા, ક્યારેક એમના ચહેરા પર હાથ ફેરવતા અને ખંડોબાને કાલાવાલા કરતા હતા। ઘણાએ એમને થોડો આરામ કરવા કહ્યું, પરંતુ તેઓ ત્યાં જ બેસી રહ્યા। બાઈજામા, તાત્યા, ગણપતરાવ પાટીલ, કાશીરામ, સંત દેવીદાસ, ચાંદ પાટીલ, ત્રિકમજી ડેંગડે, બાબા સાહેબ, નાના સાહેબ, સાધુ ગંગાગીર, ચૌહારેલી, ગોપાળરાવ ગુંડ, શેઠ ખુશાલચંદ, સગુણ મેરુ નાયક, બાબાજી રત્ન પારખી, ડગડુ સોનાર, તુકારામ, સોનાર કોંડાજી, કબાજી વગેરે ભક્તો દ્વારકામાઈમાં જ બેસી રહ્યા। રાત વીતી, દિવસ વીત્યો, ફરી રાત વીતી, ફરી દિવસ વીત્યો, ફરી રાત વીતી, ફરી દિવસ વીતવા માંડ્યો। 72 કલાક પૂરા થવામાં થોડો જ સમય બાકી હતો। બધાના જીવ ટાળવે ચોંટી ગયા। તેઓ સાંઈરામને ધૂન બોલાવા લાગ્યા। ઘણા બાબાને પાછા આવવા વિનવવા લાગ્યા। બધા પોતપોતાના ઈષ્ટદેવને વિનવવા લાગ્યા। માલસાપતિ ખંડોબાનું સ્મરણ કરી રહ્યા હતા અને ખંડોબાને વારંવાર વિનંતી કરી રહ્યા હતા કે સાંઈબાબાને પાછા ચેતનવંતા કરો। 72મો કલાક પૂરો થતાં પહેલાં જ સાંઈબાબાનું ચેતન પાછું આવ્યું। એમનો શ્વાસ શરૂ થઈ ગયો, હાથની આંગળીઓ હલવા માંડી અને તેઓ ધીરેથી આંખ ખોલીને બેઠા થઈ ગયા। દ્વારકામાઈમાં આનંદનો ધોધ વરસી રહ્યો હતો। બધા સાંઈબાબાની જય બોલાવા લાગ્યા। બાઈજામાએ સાંઈબાબાને પાણી પીવડાવ્યું, પછી દોડતા ઘરે જઈને ભોજન લઈ આવ્યા અને સાંઈબાબાને જમાડ્યા। ધીરે ધીરે બધા સાંઈબાબાને પગે લાગી પોતપોતાના ઘરે અને ઉતારે ગયા। માલસાપતિ પણ બાબાને પગે લાગી ઘરે ગયા। બાઈજામા અને તાત્યા સાંઈબાબા પાસે બેસી રહ્યા। સાંઈબાબા બોલ્યા, તાત્યા, બાઈજામાને ઘરે લઈ જા। હવે હું સ્વસ્થ છું, તું પણ ઘરે આરામ કર। આમ સાંઈબાબાએ લીધેલી પ્રથમ સમાધિમાં તેઓ હેમખેમ પાછા આવ્યા। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાની પ્રથમ સમાધિ નામનો અધ્યાય 23 સમાપ્ત। ઓમ સાંઈરામ।